વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો અત્યારે જો અમે દોડીને ટાઈમ પહોંચ્યા છીએ. જો બધા હવે જાય છીએ અમે ક્યાં જાય છીએ, શું કરી છીએ, કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. અને હા, એ ફાઇનલ કહી દઉં કે ઉજ્જૈન જ જાય. કારણ કે ગયા વખતે અમે એવું સરપ્રાઈઝ રાખ્યું હતું ને, તો અમારું એક્સિડન્ટ થઈ ગયું હતું. એટલે જો આ બધા રેડી થઈ ગયા છે. ચલો તો જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચલો જઈએ તો ઉજ્જૈન. ચાલો જઈએ. ચલો તો અમારી ટ્રેન આવી ગઈ છે અને હવે અમે બધા બેસી જાશું. તો ફટાફટી અમે બેસીને પછી મળીએ. ચલો. તો ફાઇનલી જો અમે અમારી ટ્રેનમાં આવી ગયા છીએ અને સેકન્ડ ક્લાસ એસી અમે કરાવેલી છે અને મજા આવે છે. અને બધા ટૂંકમાં અલગ અલગ કેબિનમાં છે અમારે. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. ફાઇનલી હવે ઉજ્જૈન જઈને પડીએ. જો ઉજ્જૈન આવવાનો રખો આને. આ જો તું તમારે બ્લોગ બગાડતો નહીં હો. એક તો મને ખબર હે તું બહુ ઉપાધિમાં. ચલો ફાઇનલી અમે ઉજ્જૈન પહોંચી ગયા અને બધાના મોઢા જો ફર્સ્ટ ક્લાસ એસીમાં તો આવીને તો એટલી ઠંડી લાગી. અને આ પુષ્પદીપ તો જો ઓઢીને જ સૂઈ ગયો. ચલો તો જાશું ને મંદિરે કે હોટલે? પેલા નાઈ ધોઈને ફ્રેશ થાવ, હોટેલે પછી જઈશું. હાલો આમ તો બેગ ઉપાડવા માંડો. હાલો આટલા અમારા થેલા છે. આમ એક્ઝિટ. તો જો ગાઈસ બધા કેવા મસ્તી કરે છે. હાવી મસ્તી તો તમે નહીં કરી. ચલો ગાઈસ તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ. નાનીમાં જો સૌથી પહેલાં નાહી લીધું હતું, પણ એ માથું ઓળવે છે. અને મામી અને આ બધા જોઈ શકો છો. અને બચ્ચા પાર્ટી ઓલી બાજુ નાસ્તો કરતી હતી. હવે જો કે એને આ જમ્પ મળી ગયો છે એટલે કાંઈ ઉપાધિ જ નથી. ચલો તો મહાકાળના મંદિરે જાશું ને. ચલો તો. અને આજનો લુક હું તમને મારો બતાવી દઉં. આજનો ફૂલ લુક મારો કંઈક આવો છે. અને પાછળ વૈશાલી અને ઢીંગુ. ચલો તો હવે જઈએ. છોકરાએ તો નાસ્તો કરી લીધો છે. બધા કઈ રીતનું કરે છે જોઈએ. સરસ લાગશે, પહેરી લો. તો હાલે અહીંયા કોણ દેખાય? ચલો ગાઈસ તો ફાઇનલી મંદિરે આવી ગયા છીએ અને હજી તો જાય છે. અને આવા બધાએ તિલક લગાવી લીધા છે. બધા તિલકધારી થઈ ગયા છે. અને પુષ્પદીપના તો હાલ જુઓ તમે. એને તો આખું રેડ જો આને થોડી આટલું ચોકડું કમતું લગાવ્યું. અને આ જો બધાએ લગાવી લીધા છે. અને ઓલા લોકો તો બધા અલગ જ પડી ગયા. અરે જોઈએ નેણે જો નાની એ લગાવી લીધું છે, મામી એ લગાવી લીધું. બધા નાની મામી બધાએ ગજરો નાખી દીધો. કઈ બાજુ નાખવાનો શું અમને ખબર નથી, પણ ખબર નહીં આ બાજુ. અમે કઈક કઈક કરી દીધું. બહુ મસ્ત સ્મેલ આવે છે.
ચલો તો અમે બધા ફાઇનલી પહોંચી ગયા છીએ, દર્શન થઈ ગયા છે અને હવે બધા નક્કી કરે છે બધે ફરવા જવાનું. અને આ લોકો બધા જો થાકી ગયા છે. કેવું થાય કો પૂરું? બહુ થાકી ગયો. અરે જો આ છે મંદિર. क्यों मंदिर है देखानो नहीं. લક્ષ્મીજીનું મંદિર છે. હું જ કહું લક્ષ્મી નાના નાના બાલુડા હમ તમે વગર અમને કોઈ બોલાવે મેચિંગ નારાયણ ક્યાં મમ્મી? આ આઈડિયા જો અહીંયા અમે આવી ગયા છીએ મસાણી મેરડીમાં. અહીંયા છે સિપરા નદી અને જે હમણાં અરે નીચે તો નદી હે આ સ્મશાન હતું તો મને નથી ખબર તો મને કે સ્મશાને ગાંડી. હું તો નદીનું કહેતી હતી નહીં પણ. તો આ અમે આવી ગયા છીએ મસાણી મેરડીમાના મંદિરે. વાવ આ તો કેવું મસ્ત છે કા મમ્મી? ઓ છો અહીંયા જ છે ટોટકા વોટકા કરાવો. ટીવી ની યાદ આવે. આ ટોટકા કરવાના કોકના. જો અહીંયા કોકનો ફોટો છે. એટલે હા બધાના ફોટા ઊંધો ચોટાડી દીધા બધાના ફોટા. અમુક ના થંતાડીને રાખ્યા. રિવીલ નથી કરવાના. કરી નાખો. આ ઉડી ઉડી ગયા ત્યાં હું બિસર આમ જો નાની નાની. ઓહો બિચારી જો તો આ છોકરી ઉપર આવું કરે. આવું કરાય પગ પગ નો મૂકા કાંઈ ન થાય.
ભગવાન કાંઈ નહીં વિડીયો તો લઈ શકીએ આપણે આ હે મસ્તી નો જરા કેવું આવે છે એ પણ હાલ જોઈએ નાના નાના છોકરાનું છે અમુક એવા બિચારા ઓલા લોકો મેંડીમાં એ જોયું કે નહીં સંદીપની ઋષિ આશ્રમ મેલી વિદ્યાનો એમ તો અહીંયા ઘણા મેલી વિદ્યા કરવા જતા હશે ને ઘણા અહીંયા કામરૂ દેશ પ્રગટ અહીંથી થઈ એમ તો મેરડીમાં જ પ્રગટ અહીંથી ગયા દેવી આમાં ઓલામ નતા આમાં હંતાઈ ગયા રાક્ષસ હોમાં બસ દેવીઓ અહીંયા મેલ ઉતાર્યો હતો એટલે એમાંથી મેલમાંથી નીકળી મેલલી પેલા તો ચામુંડાને જગાડી રાવણ દેવ કે આ થયું ને પછી માતાજી જઈ ગયા ને હા તો કઈ તો દીધું ઉજ્જૈનના મેલીમાં હમણાં ક્યાંની તમે સ્ટોરી કરતા બધું ઉતારી આ પાછળની સાઈડનું મંદિર છે